જરા એમ થયું કે લોકોને હજી જો સેલ્ફ ઓબ્ઝર્વેશનનું પકડાતું ન હોય તો હજી થોડુંક આપણે મેપનું જરા ખુલાસા વધારે કરીએ. જે લોકો રિપીટેડલી શિબિરમાં આવે છે એ લોકો માટે શું કહેવાય રેપિટેશન થશે, પણ કંઈ છૂટકો નથી. કારણ કે ઓકે, હવે સંભળાય છે બધા. એટલે એમ થયું કે હજી થોડું મારે રિવિઝન કરવું પડશે. એટલે જે લોકો વારી ઘડીએ શિબિરમાં આવે છે એ લોકો માટે જરા રેપિટેશન થશે. જે મનુષ્યની શક્યતા છે કોન્શિયસનેસની, એમાં 4 સ્ટેટ્સ છે જેમાં મનુષ્યની કોન્શિયસનેસ જઈ શકે. એ 4 સ્ટેટ્સનું જો વર્ણન આપણે કરી લઈએ તો થોડું મેપ વધારે ક્લિયર થઈ જાય. જે સૌથી જે લોએસ્ટ સ્ટેટ છે એ છે સુષુપ્તિ, ધ સ્ટેટ ઓફ સ્લીપ. આમાં રાતની નિંદ્રા પણ આવી ગઈ, રાતના સપના પણ આવી ગયા. સ્ટેટ ઓફ સુષુપ્તિ, ધ સ્ટેટ ઓફ સ્લીપ. લગભગ 3જા ભાગની જિંદગી આ સુષુપ્તિની સ્ટેટમાં ચાલ્યું જાય છે. હવે એનાથી ઉપર સ્ટેટ ઓફ ડ્રીમ, સ્વપ્ન. પણ રાતના સ્વપ્ન નહીં, જે અત્યારે તમે ને હું વાત કરી રહ્યા છો એ આઈડેન્ટિફિકેશન, ધ સ્ટેટ ઓફ આઈડેન્ટિફિકેશન. જીવનની હર ઘટના જે આવે છે એની સાથે આપણે હિપ્નોટાઇઝડ છીએ. તો આપણને એવો એક વહેમ છે કે આપણે જાગી ગયા છે, આપણે બધું જાગૃતિમાં કરીએ છીએ, પણ હકીકતે એક ડીપ સ્ટેટ ઓફ હિપ્નોસિસમાં જીવીએ છીએ. અને એ ડીપ સ્ટેટ ઓફ હિપ્નોસિસને સાયકોલોજીકલ સ્લીપ કહેવાય, સ્વપ્ન. The so-called waking state. The so-called waking state. ત્રીજું સ્ટેટ છે જાગૃતિ. આ સ્ટેટની અંદર સેલ્ફ કોન્શિયસનેસ છે. આપણે જરા જોશું હમણાં સેલ્ફ કોન્શિયસનેસ શું છે. અને સેલ્ફ કોન્શિયસનેસની શરૂઆત થાય એટલે જાગૃતિની સ્થિતિની શરૂઆત થઈ જાય. આપણે એક લાંબા સપનામાંથી જાગવાનું પહેલી વાર એક ભાસ થાય. હજારો ને હજારો વર્ષના સપનામાંથી જેમ જાગતા હોય એ જાગૃતિની સ્થિતિ છે. જાગૃતિની જે સ્થિતિ છે એના સ્ટેજીસ ઘણા છે. સબ્જેક્ટિવ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ,
અને પછી છેલ્લું હાઈએસ્ટ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ, જેને તુર્ય કહેવામાં આવે છે. તુરિયાનું શાક નહીં, તુર્ય, તુર્ય, તુર્ય કહેવામાં આવે છે. આ મનુષ્યની જે લક્ષ્ય છે, મનુષ્ય બનવાનો જે લક્ષ્ય છે, એ તુર્યની ઉપલબ્ધિનો લક્ષ્ય છે. પણ તુર્ય જે છે એને આપણે ત્યાં પહોંચી નથી શકતા. એ જેવી આપણી જાગૃતિ એનું અવતરણ જાગૃતિની સ્થિતિમાં થઈ શકે, તો જાગૃતિની સ્થિતિમાં જેટલા આપણે જાગતા જશું એટલો ભાગમાં તુર્ય આપણને નીચે ઉતરીને મળવા આવશે. આપણે એની અંદર ચડતા નથી, એનું અવતરણ થાય છે. તુર્ય એટલે ધી ઓબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ, ધી ઓપનિંગ ઓફ ટ્રુથ. સત્ય હવે ખુલવા માંડ્યું. સત્ય જ્યારે ખુલે છે ત્યારે એ અમુક શું કહેવાય સ્ટેજીસ, અમુક તબક્કાઓમાં ખુલે છે. પેલા કંઈક અનુમાન થાય છે કે આ કંઈક આવું હશે, જેમ કે ધુમાડો છે તો ક્યાંક અગ્નિ હશે, લાલી છે તો ક્યાંક સૂર્ય હશે. થોડું કંઈક. અને આ જે થાય છે એ ભાવ કેન્દ્રમાં થાય છે. એની એક સંવેદના થાય છે, સંવેદનાના કેન્દ્રમાં, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની. પણ એની માટે જે ભાવ કેન્દ્રનું રો મટીરિયલ આપણને આપવામાં આવ્યું છે, એ રો મટીરિયલનું ટોટલ ટ્રાન્સફોર્મેશન થઈ જવું જોઈએ. આપણને જે રો મટીરિયલ આપવામાં આવ્યું છે એ અફેક્શન છે, લાગણી છે. એ લાગણીને આપણે જેમ ટ્રાન્સફોર્મ કરતા જાય, એની સાથે કામ કરતા જાય, એની ઉપર કોન્શિયસ એફર્ટ કરતા જાય, એ પ્રેમમાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે. પ્રેમ પર્સનલ નથી હોતું. કોઈના પ્રેમમાં પડી નથી શકતો. હું ઓગળી જાય છે, જે બચે છે એ પ્રેમ છે. હું કોઈકના પ્રેમમાં પડીશ તો એ વ્યક્તિ કંઈક એવું કરશે જે મને ન ગમે, તો મારું પ્રેમ રાતોરાત ધૃણામાં ફરી જશે. પણ પ્રેમમાં કોઈ ઓપોઝિટ નથી. આપણા પ્રેમમાં ઓપોઝિટ છે. આજે તમે ગમો છો, આવતીકાલે કદાચ ન પણ ગમો. પણ એ પ્રેમ એક વખત અંદર એનો એ પ્રકાશ છે, એ પ્રકાશ અંદર ખીલી ગયું તો મારો ગમે તેવો દુશ્મન હોય એ પ્રકાશ તો એની ઉપર પડશે ને પડશે જ. એ મારા હાથ. પણ લાગણી છે એ રો મટીરિયલ છે. હરેક મનુષ્યને લાગણી આપવામાં આવ્યું છે. દીકરા પ્રત્યે લાગણી, દીકરી પ્રત્યે લાગણી, માતા પિતા પ્રત્યે લાગણી, મિત્ર મંડળ પ્રત્યે લાગણી, વસ્તુઓ પ્રત્યે લાગણી, મારા ઘર પ્રત્યે લાગણી, મારા ગાડી પ્રત્યે લાગણી, મારા બેંક બેલેન્સ પ્રત્યે લાગણી. જે હર ક્ષણે ક્યાંય ને ક્યાંય લાગી જાય છે એ લાગણી છે. એ ચોટી જાય છે. આ ચોટી ગયું એટલે આપણે એને આસક્તિ કહીએ, મમતા કહીએ.
તો એનો ભંડાર આપણને મળ્યો છે, પણ એ ભંડારમાં કોઈ ફેરફાર કર્યો આપણે? એ કોન્શિયસ કરવો પડે. હું મારા દીકરાને પ્રેમ કરું છું, પણ હવે લાગણી જેટલું જીવનનો આનંદ લેવો હોય એટલો લાગણી છે, પણ લાગણી એવી નથી કે ત્યાં ચોટી જાય ને આસક્તિ થઈ જાય. જીવનના આનંદ માણવા માટે થોડી લાગણીની જરૂર પડે. એ રમત છે જીવનનો, આ કોસ્મિક ડ્રામા છે. તો એ જોવાનું છે કે ક્યાં ક્યાં હું ચોટેલો છું. કુલ જગતમાં ચોટેલો છું મારા વસ્તુઓ અને મારા પોઝેશન સાથે. સૂક્ષ્મ જગતમાં સંબંધોમાં ચોટેલો છું, મારા વિચારોમાં ચોટેલો છું, મારા વલણોની અંદર ચોટેલો છું કે હું હિન્દુ છું, તમે આવા છો, તમે તેવા છો. આ બધા આ વેજીટેરિયન છે, આ નોન વેજીટેરિયન છે, આ બધા વલણો છે. ત્યાં ચોટેલો છું. કઈ કઈ જગ્યાએ હું ચોટેલો છું? ત્યાં લાગણીની ગાંઠ બની ગઈ છે ત્યાં. તો લાગણીમાંથી પ્રેમ નીકળવાની બદલે એ લાગણી ચોટી ગયું, ત્યાં એની ગાંઠ બની ગઈ. આપણે આવા ગાંઠનો ભંડાર લઈને ફરીએ છીએ બધે. જોવાનું ઈ છે કે આવતીકાલે મૃત્યુ તો આવશે, મૃત્યુનો દેવતા તો આવશે અને એ બધું લઈ જશે, પણ આ બધી ગાંઠોની જે થેલી છે ને એ કે સાથે લઈ જાજે. એવું નહીં લઈ જાઉં. દીકરો છે તો એ કે હવે દીકરાથી છૂટા થાવ, ટાઈમ આવી ગયો છે. પતિ પત્ની છે તો હવે છૂટા થાવ, ટાઈમ આવી ગયો છે. મારો આટલી મિલકત છે તો હવે છૂટા થાવ, ટાઈમ આવી ગયો છે. આ ગાંઠોનો જે ભંડાર છે ને એ કે એ નહીં, એ તો તારી સાથે લઈ જા. એટલે લાગણીમાંથી આપણે ગાંઠ બનાવીએ છીએ કે લાગણીમાંથી હાયર વસ્તુ? લાગણી તો ફેક્ટરીની અંદર છે. આ ફેક્ટરી છે, આ બોડી બ્રેઇન સિસ્ટમ. તો સત્ય જે છે, સત્યનો પહેલો એક ભાસ થાય છે, એક સંવેદના થાય છે. એ ભાવ કેન્દ્રમાં થાય છે, ઇમોશનલ સેન્ટરમાં થાય છે. પછી સત્યનું એક ફિલિંગ આવે છે, જે પત્નીનું ફિલિંગ છે, દીકરાનું ફિલિંગ છે. એવી રીતે સત્યનું એક ફિલિંગ આવે છે, એનો ભાવ આવે છે, એક પ્રેઝન્સ, જાણે કે અંદર એ કંઈક અંદર એની હયાતી છે ત્યાં. અને પછી સત્યનું દર્શન થાય છે. આ 3 થી 4 તબક્કા જે છે એ જાગૃતિની સ્થિતિમાં થાય છે. અને પછી તુર્ય આપણને મળવા આવે છે, સત્યનું જ્ઞાનથી આપણને ભરી દે છે. આપણે ભીંજવી નાખે છે સત્યના જ્ઞાનથી. કયા નિયમથી સત્ય વ્યક્ત થાય છે? સત્યને વ્યક્ત થવા માટે પાયાની અંદર કયા નિયમને આધીન થઈને એને વ્યક્ત થવું પડે છે? એ તુર્યમાં ટ્રુથ નું જ્ઞાન થાય છે. તો આ 4 સ્ટેજીસ ઓફ હ્યુમન કોન્શિયસનેસ, એને આપણે સરખી રીતે જોઈ લેવા પડે. જોયું લોઅર સ્ટેટ જે છે, સ્લીપ, નિંદ્રા. ઝીરો અટેન્શન. સેકન્ડ સ્ટેજ જે છે, સ્વપ્ન, ડ્રીમ,
attention going out, બહાર જાય છે attention. ત્રીજું, જાગૃતિ, ડબલ એરોડ attention, attention out અને attention in. અને આ જેમ વધારે ને વધારે આપણે આની ગહેરાઈમાં ઉતરતા જાશું એમ ચોથી જે સ્થિતિ છે તુર્યની, એ આપણને મળવા આવશે, એનું અવતરણ થશે જેટલા લાયક આપણે. એક વનસ્પતિ છે એનું અટેન્શન ઓનલી બહાર જાય છે. એનું અટેન્શન એ મૂળિયામાંથી મોકલશે ક્યાં છે, ક્યાં મને પોષણ મળી શકે છે. એનું અટેન્શન પાંદડામાંથી એ મોકલશે કે તડકો ક્યાં આવે છે, તો પાંદડા એ દિશામાં મોકલું, ડાળખી એ દિશામાં મોકલું. પણ એ વનસ્પતિને એ અંદર વનસ્પતિને એ અંદર અટેન્શન નથી મોકલી શકતું કે હું આ કરી રહ્યો છું. એનું અટેન્શન બહાર જ જાય. એવી રીતે પ્રાણીનું અટેન્શન બહાર જ જાય. મારું ઘર ક્યાં, મારું મેટ ક્યાં, મારું ખાવાનું ક્યાં, આહાર, ભય, નિંદ્રા, મૈથુન, એ ચાર દિશામાં પ્રાણીનું અટેન્શન જાય. પણ મનુષ્યની અંદર એવું બન્યું છે કે અટેન્શન બહાર પણ જઈ શકે અને અંદર પણ જઈ શકે. પ્રાણીમાં જઈ નથી શકતું. પણ મનુષ્ય અંદર જતું અટેન્શનનો ઉપયોગ કેટલો કરે છે? અત્યારે તમે કોશિશ કરશો તો 1 સેકન્ડ માંડ ટકશે. અંદર અટેન્શન લઈ જવાનું જે છે એ આપણને ઓટોમેટિક નથી મળતું. બહાર આંખની બહાર જાય છે, કાનની બહાર તો જાય છે સાંભળવા માટે, પણ અંદર જવું એટલે આપણે મેડિટેશનમાં બેસીએ, આ પ્રયોગ કરીએ, 3 સ્ટેપ કરીએ. આ બધું શેની માટે છે કે એક નવો સંસ્કાર આપણે બનાવી શકીએ જેમાં અટેન્શન અંદર જાય. આ મનુષ્યનું એને દેન આપવામાં આવ્યું છે કે તારું અટેન્શન બહાર પણ જઈ શકે અને અંદર પણ જઈ શકે. એટલે મનુષ્ય ઇન્ડિવિજ્યુઅલ છે, પ્રાણી ઇન્ડિવિજ્યુઅલ નથી, વનસ્પતિ ઇન્ડિવિજ્યુઅલ નથી. એક પ્રાણીને થાય એ બધાય પ્રાણીને થાય. મેટિંગ સીઝન આવે એટલે બધાય સિંહ મેટિંગ કરે. એક સિંહને એવું શું કહેવાય, એવી એને પરમિશન નથી એક સિંહને કેવું કે અરે હું તો મારે દીક્ષા લઈને બ્રહ્મચર્ય થવું છે. ખબર નહીં, જો સિંહમાં કંઈક ઇન્ટેલિજન્સ હોય ને મનુષ્ય જે દીક્ષા લઈને બ્રહ્મચર્ય થતા હોય તો જોઈને શું હસતા હશે ખબર નથી મારે. પ્રાણીમાં એની માટે એ ઓપન જ નથી. એને તો જે એક સિંહે કરવું જ પડે. આ પ્રોગ્રામ્ડ છે, એનું લાઈફ પ્રી પ્રોગ્રામ્ડ છે. ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ નથી ત્યાં. ત્યાં યુનિવર્સલ માઇન્ડ છે. તાવડેજી એને યુનિવર્સલ માઇન્ડ કહે છે. જવાબદારી આવે છે મનુષ્યને, સેલ્ફ કોન્શિયસનેસ. અને સેલ્ફ કોન્શિયસનેસ માટે એને અટેન્શનના 2 ભાગ કરવા પડે. એનું અટેન્શન અત્યારે વિચાર કેન્દ્રમાં ચાલે છે, એક ભાગ અંદર વિચારોની સાથે, એક ભાગ અંદર. એનું અટેન્શન ભાવ કેન્દ્રમાં ચાલે છે, તો એક ભાગ ભાવ કેન્દ્રમાં, એક ભાગ અંદર.
એનું અટેન્શન ઇન્દ્રિયોમાં ચાલે છે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર પ્રકૃતિક કેન્દ્રમાં ચાલે છે, એક ભાગ ઇન્દ્રિયોમાં, એક ભાગ અંદર. એનું હલનચલનમાં ચાલે છે અટેન્શન, તો એક ભાગ બહાર, એક ભાગ અંદર. અટેન્શનના એ બે ભાગ કરે છે. અટેન્શન ક્યાંથી આવે છે? અટેન્શનનો સોર્સ શું છે? વોટ ઇઝ ધ સોર્સ ઓફ અટેન્શન? તો અટેન્શન અંદરના જીવમાંથી આવે છે. જીવને જે જીવનની અનુભૂતિ લેવી છે એની માટે એ જે પ્રકાશનું કિરણ મોકલે છે ઇન્દ્રિયોમાંથી, એ અટેન્શન છે. મારી આંખ ખુલ્લી હોય પણ અટેન્શન જો આંખમાંથી બહાર ન જાય તો એમને હું જોઈ શકતો નથી. મારા કાન ખુલ્લા હોય પણ અટેન્શન જો બહાર ન જાય તો હું આ સાઉન્ડને ઓળખી શકતો નથી. આ જે પાંચ ઇન્દ્રિય ચાલે છે, જે જીવન સાથે આપણો જે સંબંધ છે, એના મૂળમાં અટેન્શન છે. એટલે ગુજરાતીની અંદર અટેન્શનને જીવ કહેવામાં આવે છે. તારો જીવ ક્યાં તો આ જે અટેન્શન છે એના જ્યારે આપણે બે ભાગ કરીએ, વન એરો આઉટ, વન એરો ઇન, ત્યારે જાગૃતિની સ્થિતિની શરૂઆત થાય છે. એટલું સમજી જાજો કે જે તુર્યની સ્થિતિ છે એ ખાલી જાગૃતિને મળવા આવી શકે. આ સ્થિતિનું અવતરણ આ સ્થિતિમાં ન થઈ શકે, ખાલી આ સ્થિતિમાં જ થઈ શકે. એટલે હું મંદિરમાં જઈ અને પ્રાર્થના કરું, પણ હું મારા સ્વપ્નની અંદર પ્રાર્થના કરું, જેટલું પણ કરીશ આ મને મળવા આવી શકે એમ નથી. આ તો આ જ સ્થિતિમાં જ મળવા આવી શકે. અને જાગૃતિનો લક્ષણ છે ડબલ એરોડ અટેન્શન. અર્જુન જ્યારે માછલાને વિંધે છે ત્યારે એ માછલા સામે નથી જોતો, એ નીચે જોઈ રહ્યો છે, પાણીની અંદર જોઈ રહ્યો છે, રિફ્લેક્શનની અંદર જોઈ રહ્યો છે. તો એ ડબલ એરોડ અટેન્શનની સ્થિતિ છે. આપણે એક પ્રયોગ કરશું આજે આ લેક્ચર પૂરું થાય એની પહેલા, ડબલ એરોડ અટેન્શનની માટે. એક એરો ઓફ અટેન્શન અંદર જાય તો મને ભાન થાય ને અત્યારે હું સારા મૂડમાં છું કે ખરાબ. હું નોંધ લઈ શકું એ મૂડ કયા વિચારનું વાતાવરણ છે એનું નોંધ લઈ શકું. એ મૂડ કયા ભાવનું વાતાવરણ છે એનું નોંધ લઈ શકું. અંદર જે બધું ઓટોમેટિક ચાલે છે, કારણ કે એક હેબિટ્સ છે. થિંકિંગ સેન્ટરમાં હેબિટ્સ, મૂવિંગ સેન્ટરમાં હેબિટ્સ, ફીલિંગ સેન્ટરમાં હેબિટ્સ, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં હેબિટ્સ. આખું અંદર આદતોનું માળખું છે, જબરજસ્ત માળખું છે. પણ હજી તો અંદર પ્રકાશનું કિરણ જ નથી ગયું કે એ માળખું કઈ રીતે ચાલે છે. પણ મનુષ્ય આદતથી મજબૂર છે. 15 વર્ષ, 16 વર્ષ, 18 વર્ષના છોકરા છોકરીઓને તમે સાંભળો વાત કરતા, તો એક પણ વાક્ય પોતાનો નહીં તમને દેખાય. ક્યાંક ને ક્યાંકથી કોપીડ છે. કઈ પિક્ચરમાંથી કોપીડ, કઈ ચોપડીમાંથી કોપીડ. જ્યારે રાતે સુવા જાઓ છો તો તમને એક પ્રશ્ન આવે, આજે એક પણ મેં વિચાર ઓરિજિનલ કર્યો કે બધું કોપીડ? હકીકતે જોશું તો રાત સુધીમાં એક પણ વિચાર આપણો ઓરિજિનલ આવ્યો નથી. એવરીથિંગ આદતો સે મજબૂર, આદત પ્રમાણે ચાલે છે. તો જ્યારે એ પ્રકાશનું કિરણ અંદર જાય છે ત્યારે પહેલા એને વાતાવરણનો ખ્યાલ આવે છે કે મૂડ કેવો છે, વિચાર કયો છે, વિચારની પાછળ
ભાવ કયો છે, ભાવની અંદર સંવેદના કયો છે, એની પાછળ હજી તો આપણે વાત નથી કરી કોન્ટ્રડિક્શન્સની, થોડીક કાલે વાત કરી, આખી એક એસોસિએશન્સ અને કોન્ટ્રડિક્શન્સનું આખું એક માળખું છે. એની પાછળ આદતોનું માળખું અને એની પાછળ વલણોનું માળખું કેટલું તો છે અંદર. તમે અત્યારથી ચાલુ કરશો તો આ યાત્રા ક્યારે પૂરી કરશો? આ એક પછી એક શું કે લેયર્સ ઓફ ધ શું કે અનિયનના શું કે પડ ઉખેડવા પડે. મૂડ, વિચાર, ફિલિંગ્સ, સંવેદનાઓ. કેવી રીતે કરશો? આટલા વર્ષોથી 3 સ્ટેપ કરીએ છીએ કે હજી અંદર અટેન્શનનું કિરણ ગયું નથી. તો મારે તો તાવડી હજી સામે ફરિયાદ કરવો પડે. કંઈક ખોટી રીતે કાં તો આપણે કર્યું ને કાં તો એને અળસિયું ખોટું બતાવી દીધું. હવે એનું તો આપણે વાંક કાઢી ન શકીએ, એને અળસિયું ચોક્કસ સાચું જ બતાવ્યું હોય, પણ આપણે સરખું ખાધું ન હોય, તે કર્યું ન હોય, જે રીતે એમને કીધું એ સમજણથી કર્યું ન હોય. જાગૃતિની સ્થિતિની શરૂઆત થવી જોઈએ. તમે અત્યારે અહીંયા બેઠા છો તો ડબલ એરોડ અટેન્શનમાં બેઠા છો કે સિંગલ એરોડ અટેન્શનમાં બેઠા છો? ડબલ એરોડ તો સાધનાની શરૂઆત થઈ ગઈ. તમે સાંભળો પણ છો, એક એરો અટેન્શન સાંભળવામાં છે ને એક એરો અટેન્શન હું અહીંયા છું, હું અહીંયા હાજર છું, સાંભળવા વાળો છું, એક પ્રયાસ કરું છું એની સંવેદના લેવું, એની ફિલિંગ લેવું, તો સાધનાની શરૂઆત થશે ને, તો આ જાગૃતિની સ્થિતિની શરૂઆત થશે ને. તો આ હ્યુમન કોન્શિયસનેસ જે છે, મનુષ્યની કોન્શિયસનેસ જે છે, આ એનો મેપ છે. આપણે જોવું પડે કે કઈ જગ્યાએ હું છું. હજી અંદર ન જાતું હોય તો હજી હું સ્વપ્નમાં જીવું છું. સ્વપ્નમાં જીવીશ, સ્વપ્નમાં મરી જઈશ. નથિંગ ચેન્જીસ, નથિંગ કેન ચેન્જ. સ્વપ્નની અંદર હું ફેક્ટરીઓ બનાવીશ, સ્વપ્નની અંદર હું બેંક બેલેન્સ બનાવીશ, સ્વપ્નની અંદર હું પ્રખ્યાતિ વધારીશ, સ્વપ્નની અંદર હું મોટો ઓફિસર બની જઈશ, પણ બધું સ્વપ્નની અંદર. જાગૃતિનું એક પ્રકાશનું કિરણ નહીં ક્યાંય. એ અટેન્શન જો અંદરના આત્મ તત્વમાંથી આવતું હોય, અટેન્શન જો એની જીવવાની આનંદ લેવાની જો ઈચ્છાનું કિરણ હોય, એનું પ્રકાશનું કિરણ, તો એ અટેન્શન પાછું આપણે અંદર મોકલશું તો એ એમનામાંથી નીકળેલું છે તો એમના સુધી પહોંચાડી દેશું. આ રસ્તો આટલો જ છે. તો હર ક્ષણે હું વધારે નિંદ્રામાં સરકી જાઉં છું કે હું જાગૃતિનો પ્રયાસ કરું છું. સાંજે સૂઈ જાઉં રાતે ત્યારે જરાક નોંધ તો લઈ લઉં, આજે મેં જાગૃતિના કેટલા ક્ષણ મારા બેંક બેલેન્સમાં આવ્યા, કે આખો દિવસ સ્વપ્નમાં જ ચાલ્યો ગયો. તો આજે કોઈ પ્રોફિટ નથી થયું, મારું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ જ છે, અને ડેબિટ કેરી ફોરવર્ડ થતું જાય. તો આ થોડી મેં કીધું કે કારણ કે કાલે થોડી વાત આપણે કરેલી લો ઓફ એક્સિડન્ટ, બધું મેં કીધું થોડી આજે અટેન્શનની વાત કરું. જ્યારે આપણે ડી ડ્રીમિંગમાં હોય છે ત્યારે પણ ઝીરો અટેન્શન હોય છે. એ ઇક્વલ ટુ રાતનું સ્લીપ જ છે. હા, ઘણા સાયન્ટિસ્ટ કહે છે કે એ ડે ડ્રીમિંગ કરી લ્યો તો તમને જેટલું ઊંઘમાં શું કહેવાય પોષણ મળી જાય છે એટલું તમને પોષણ મળી જાય.
તો આમાં બધાને આ પકડાઈ ગયું, સમજાઈ ગયું? 4 સ્ટેટ્સ ઓફ હ્યુમન કોન્શિયસનેસ, ધ મેપ ઓફ હ્યુમન કોન્શિયસનેસ. આપણે ક્યાં છે, ક્યાં જવાનું છે. હવે એવું નથી કે તુર્યની સ્થિતિ ક્યાંક દૂર છે. હર ક્ષણે આપણે જેટલું જાગૃતિનો પ્રયાસ કરશું એ પ્રમાણમાં તુર્ય આપણને મળવા આવશે. આપણે ઇન્દ્રિયોથી દેખાશે કે આ ભાઈ મારા પૈસા લઈ ગયો, પણ જો તુર્ય આપણને મળવા આવે તો કદાચ આપણે કે પૈસાની ઈચ્છા જ પોતાની અંદર જ ઈચ્છા હતી અહીંથી ત્યાં જવાની. આમાં ચોરી જેવું કંઈ હતું જ નહીં. એ તો મનુષ્યના નિયમમાં ચોરી છે, પ્રકૃતિના નિયમમાં ક્યાંય ચોરી હતી જ નહીં. જીવનની અંદર આખી આપણી બધું બદલાઈ જાય છે સેજ જો તુર્યની સ્થિતિમાંથી કંઈક અવતરણ જો થઈ જાય. કન્સેપ્ટ, આપણા બધા પૂર્વાગ્રહ, પછી એમ કેવું કે ધીસ બિલોંગ્સ ટુ મી, એ કહેતા આપણને જરાક શરમ આવશે નહીં કે આ મારી વસ્તુ છે. હું જ્યારે એને કહું છું કે આ મારી વસ્તુ છે, હું હકીકતે એનું રેપ કરું છું. કારણ કે હવે તુર્યમાંથી થોડુંક દર્શન થયું છે કે કોઈ પણ વસ્તુ આપણને જે મળે છે એ વાપરવા એ કોઈક બીજાની માલિકીની છે. આપણને તો થોડો વખત માટે વાપરવા મળે છે. તાવડિયાજીના વિલમાં પહેલો વાક્ય હતો, આઈ હેવ નોટ ઓન્ડ એનીથિંગ ઇન ધીસ લાઈફ, I have only been a trustee. I have only been a trustee. We own everything. ન કરી શકાય એને પણ જો ઓન થઈ શકતું હોત. બધાય જે ઝઘડા છે, ફેમિલીના ઝઘડા, છેલ્લે શું છે? પોઝેસિવનેસ સિવાય શું છે? હવે થોડું જો તુર્યમાંથી દર્શન થાય તો આપણને ખ્યાલ આવે કે જીવનની અંદર જે કંઈ બને છે એની પાછળ 3 કારણો હોય છે. કઈ પણ વસ્તુ જીવનમાં બને છે, પેલું છે ધ ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ. નિમિત્ત. ધ મટીરિયલ કોઝ. ઉપાદાન. ધ રિયલ કોઝ. હવે મૂળ કારણ જોવા માટે હજી આપણી આંખ ઉઘડી નથી, એટલે એને આપણે કેન્સલ કરી નાખીએ. કેન્સલ કરી નાખીએ. ઉઘડી છે. બહુ અઘરું છે. બહુ જ અઘરું છે. બહુ જ અઘરું છે. આખી જે શું કહેવાય યુનિવર્સ, શું કહેશું એને, બ્રહ્માંડ જે છે એ કોઈક દિશામાં જઈ રહ્યું છે. માણસ આંધળો હોય તો એને છેલ્લે તો એ દિશામાં જવાની કોશિશ કરે છે, ભલે ખોટી રીતે, ભલે એ
એ દિશામાં જાતો નથી, નીચે ઉતરે છે, પણ એને એ ભાન નથી. એને તો એ વેમ જ છે કે એ દિશામાં એ જઈ રહ્યો છે. આખું બ્રહ્માંડ. અને આ પચાવવું બહુ મુશ્કેલ છે. એટલે જેની આંખ ઉઘડે છે એને પોતાને પચાવવા માટે મુશ્કેલ છે. મનુષ્યની દ્રષ્ટિએ દેખાશે કે આ ભાઈએ લઈને કોઈકનું ખૂન કર્યું. આપણે કહેશું એ વ્યક્તિ એકદમ નેગેટિવ છે, સાચી વાત છે. એ છે, સાચી વાત છે. પણ છેલ્લે એને ખૂન શેની માટે કર્યું? એને ક્યાંક અંદર હતું કે આમાંથી કંઈક ખુશીનું કિરણ મને મળશે. ભલે એનું ઇલ્યુઝન છે, શું કહેવાય, હા, એનું ભ્રમણા છે, પણ છતાંય એની શોધ તો ખુશીની જ છે. આ પકડાય છું શું કહેવા માંગુ છું? મને ભ્રમણા છે કે નવું ઘર મળશે તો મને ખુશી મળશે, પણ છતાંય મારી શોધ તો ખુશીની શોધ છે. મને ભ્રમણા છે કે નવી ગાડી મળશે તો મને ખુશી મળશે, એ ભ્રમણા છે, મને ખબર છે, છતાંય મારી શોધ તો ખુશીની શોધ છે. મનુષ્ય ઇવન ભ્રમણાની અંદર તો એ શોધે છે તો એ તુર્યની સ્થિતિ જ શોધે છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? ભલે કોઈકનું ખૂન કર્યું, કોઈકની ચોરી કરી, એટલે જ્યારે મૂળ કારણ બધી વસ્તુઓનું દેખાય છે ત્યારે અંદરથી હલબલી જાય છે. કારણ કે મનુષ્યના નિયમમાં તો એને આપણે સજા આપવી પડે, અને પ્રકૃતિના નિયમમાં જ્યારે આપણે જોઈએ હજી એની શોધ તો એ જ અંતિમ સત્યની જ શોધ છે. અને આ પચાવવું મુશ્કેલ છે. એટલે મૂળ કારણની વાત કરવી જરા મુશ્કેલ વાત છે. છતાંય આપણે બે કારણની તો વાત કરી શકીએ ને. આપણે તો જોતાય નથી. બે કારણ જો જોઈ શકીએ કે નિમિત્ત કારણ શું છે અને ઉપાદાન કારણ શું છે. હવે આની પાછળ 3 ફોર્સીસની અમારે વાત કરવી પડે, પણ હવે આઈ ડોન્ટ નો કેટલો ટાઈમ રહેશે ને શું થશે. થોડુંક 3 ફોર્સીસનો ટચ આપું, પછી પાછા આની ઉપર આવી. મને ભૂખ લાગી છે તો સામે ખાવાનું છે, તો એ કયો ફોર્સ મારી અંદર ઉત્પન્ન કરે છે? રજસ, એક્ટિવ ફોર્સ. બરાબર છે, એક્ટિવ ફોર્સ. ખાવાનું ખાઈ લીધું પછી એનાથી સારું જો ખાવાનું આવે તો ખાવાનું તો ખાવાનું જ હતું, હવે એ મારી અંદર તમસ ઉત્પન્ન કરે છે. આ સમજાય છે? હવે હરેક જે હસબન્ડ એન્ડ વાઇફ જે છે ને એ સમજી લે. હસબન્ડને સેક્સની ઈચ્છા થઈ તો વાઇફ કયા ફોર્સ એની અંદર ઉત્પન્ન કરે છે? રજસ. ઈચ્છા પૂરી થઈ એ જ વાઇફ હવે શું ઉત્પન્ન કરે છે? તમસ. આ સમજાય છે? આ જીવન હર ક્ષણે આ જે 3 ફોર્सेस છે, તમસ, રજસ અને સત્વ, એક્ટિવ, પેસિવ એન્ડ ન્યુટ્રલાઇઝિંગ, એ એનું ફ્લક્સ છે. એનું ફ્લક્સ છે. મને ખબર પડે છે કે એમની પાસેથી હું કંઈક શું કહેવાય મારો મતલબ મેળવી શકું એમ છું, તો એ મારી માટે રજસ અત્યારે ઉત્પન્ન કરે છે. પછી મને કાનમાં આવીને કોઈ કહી જાય છે કે અરે એ તમે ખોટો વ્યક્તિ પકડો, તો એ જ વ્યક્તિ જે 1 સેકન્ડ પહેલા રજસ ઉત્પન્ન કરતો તો એ તમસ ઉત્પન્ન કરે છે. વ્યક્તિ એ જ છે. અને આ સ્ટડી જોઈએ આપણી અંદર કે સેમ વસ્તુ ગઈકાલ સુધી આ ફોર્સ ઉત્પન્ન કરતો તો આજે કેમ બદલાઈ ગયું? શું એવું તો બની ગયું? એવી જ રીતે હરેક વસ્તુની પાછળ આ 3 ફોર્સીસ છે.
એટલે હરેક જે ઘટના બને છે જીવનની અંદર, અને ઘટના બે જોવા પડે આપણે, જે બહાર ઘટના બની ગઈ અને અંદર મારો મૂડ બદલાયો, એ પણ ઘટના જ છે, એ પણ ઘટના જ છે. તો જે ઘટના બની ગઈ એની પાછળ 3 કારણ છે. ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ, મટીરિયલ કોઝ, રિયલ કોઝ. મારું કોઈ અપમાન કરે છે અને મને રિએક્શન, તો હું કહું છું કે એમને અપમાન કર્યું એટલે મને રિએક્શન આવ્યું. પણ જ્યારે અંદર તુર્યનું અવતરણ થોડું થોડું થવા માંડશે ત્યારે હું કહીશ એમને તો અપમાન કર્યું જ નહોતું, મારી અંદર રિએક્શન પહેલેથી પડેલું હતું. હવે સત્ય ખુલવા માંડ્યું મારી સામે, હવે સત્ય ખુલવા માંડ્યું. તુર્ય એટલે ટ્રુથ, એ હવે ભીંજાયું છું, સત્યથી ભીંજાવું છું, એનો વાંક જ નથી. મારી અંદર પહેલેથી રિએક્શન પડેલું જ હતું. હું રિએક્શન મુક્ત હોત તો એ જેટલા પણ મારું અપમાન કરે, હું કેવી રીતે એની સામે રિએક્શન કરું? કારણ કે અંદર જ જો રિએક્શન ન પડ્યું હોય, આ પકડાય છે. તો એમ એ નિમિત્ત કારણ છે, પણ મારી અંદર પહેલેથી રિએક્શન પડેલું હતું, એ ઉપાદાન કારણ છે. ધ ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ, ધ મટીરિયલ કોઝ. એક કુંભાર ઘડો બનાવે છે તો કુંભાર નિમિત્ત છે, મટીરિયલ કોઝ, ઉપાદાન કારણ શું છે? માટી છે. તમે 1000 કુંભાર ભેગા કરો પણ માટી જ ન મળે તો એ ઘડો કેવી રીતે બનાવે? દેર ઇઝ નો મટીરિયલ. એ મને 1000 ગાળ આપે પણ મારી અંદર મટીરિયલ કોલ્ડ એંગર પડેલું હોય તો એ મટીરિયલ બહાર આવી શકે ને. પણ એ મટીરિયલ જ ન હોય તો એના ગાળનું શું થવાનું? હું એની ઉપર ગુસ્સો કરી શકું એમ જ નથી, કારણ કે ગુસ્સાનું મટીરિયલ મારી અંદર નથી. આ સમજાય છે? હવે સત્ય ઉઘાડ થવા માંડ્યું મને હરેક વસ્તુની અંદર, અને ઉપાદાન કારણ દેખાવા માંડ્યું. ધ મટીરિયલ કોઝ, ધ ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ. આ જ્યારે તુર્ય, જ્યારે એનું અવતરણ થાય છે ત્યારે આ રીતે અવતરણ, આપણી આંખ ઉઘડવા માંડે છે. એક વ્યક્તિ આવીને મારી સાથે જેમ તેમ વ્યવહાર કરી જાય છે અને એને જોઉં છું, પણ અંદર તુર્યનું અવતરણ થવા માંડે છે. હું કહું છું કે આવો વ્યવહાર તો મેં કેટલી વાર કોઈની સાથે કરેલો છે. તો એ વ્યક્તિને મારામાં ફરક શું? કોઈ ફરક જ નથી. તો એ ક્ષણે ક્ષમા ભાવ આવી જાય છે કે હું એવો જ હોઉં તો વન કેન્સલ્સ ધી અધર. ક્ષમા કરવું નથી પડતું, એ અન્ડરસ્ટેન્ડિંગમાં જે પ્રકાશ ઉઘડે છે એ ક્ષમા છે કે હું એના જેવો જ છું. ભલે એને મારી સાથે અત્યારે એવો વ્યવહાર કર્યો, વ્યવહાર મેં 5 દિવસ પહેલા એમની સાથે કરેલો, 10 દિવસ પહેલા એમની સાથે કરેલો, એ જ્યારે એ તુર્યનું અવતરણ થાય છે મને દેખાય છે. તો હવે કોઈ શક્ય જ નથી કે એની સાથે રિએક્શન કરું. મારી સાથે રિએક્શન કરું, મારી ઉપર રિએક્શન કરું, કેવી રીતે કરું? અને જેમ તુર્યનું અવતરણ વધારે ને વધારે થતું જાય એમ આ આખું જે કોસ્મિક ડ્રામા જે છે એ ખુલતું જશે. કે આ કોસ્મિક ડ્રામાની અંદર તો પાત્ર તો આટલા જ છે. એ પાત્ર એનો રૂપ બદલાવે તો શું ફરક પડે? પાત્ર તો પાત્ર જ છે. આજે સફેદ સાડી પહેરીને આવ્યો, આવતીકાલે કાળી સાડી પહેરીને આવ્યો, પછી બીજા બ્લુ કલરની સાડી પહેરીને આવ્યો. મારો પ્રોબ્લેમ શું છે કે પાત્રને ઓળખતો નથી ને હું સાડીને જોયા કરું છું. અને નિમિત્ત કારણ કહેવાય.
એ મારી ઉપર ગુસ્સા કરતા હોય તો જ્યારે મને કોસ્મિક ડ્રામા દેખાય ત્યારે મને દેખાય કે એની અંદર ગુસ્સો તો એક જ પાત્ર છે, એનું નામ છે દુશાસન. પછી એની અંદર દુશાસન હોય કે એની અંદર દુશાસન હોય કે એની અંદર દુશાસન હોય કે અહીંયા દુશાસન હોય, પાત્ર તો એક જ છે. આ એક કોસ્મિક ડ્રામા છે. એ કહે છે કે ભાઈ તારું આ વસ્તુ મને 2 દિવસ માટે આપ. હું કહું બિલકુલ નહીં આપ. હારી છે, હું શું કામ, રાઈટ? તો એ જે છે એ દુર્યોધન બધાની અંદર સેમ પાત્ર છે કે હું 1 ઇંચ જમીન નહીં આપું. પાત્ર તો સેમ જ છે. એ જેમ સૂર્યનું અવતરણ થશે તમને વ્યક્તિઓ હવે નહીં દેખાય, તમને શું દેખાશે? પાત્ર દેખાશે. અરે આ તો દુર્યોધન આવ્યો. તો સિરિયલ જેમ એન્જોય કરશો એમ એન્જોય કરી લેશો. પછી કોઈ પર્સનલ વ્યક્તિ જ ન રહ્યું. હમણાં મારે અઠવાડિયું લેક્ચર્સ હતા લોસ એન્જલિસમાં, તો 6 દિવસ એક જગ્યાએ હતા, પણ એક દિવસ એક યોગ કેન્દ્રમાં હતું. એટલે દર વર્ષે એ યોગ કેન્દ્રમાં એક લેક્ચર આપું અને છેલ્લા 8 વર્ષથી આપું છું. હવે એમના ગુરુજી તો એમને કીધું તમે શિષ્યની યાત્રા કેમ કરી એ જરા વાત કરો. તો વાત ચાલુ કરી, માય લાઈફ એઝ અ ડિસાઇપલ. કે પહેલી એક્સરસાઇઝ મારા ગુરુએ મને આપી કે ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલ ઇન લાઈફ. હવે તે વખતે મારા વાઈફ માધવપુર હતા અને હું બોમ્બે હતો, દીકરાનો જન્મ થયો હતો. એટલે હું એમને કહું કે ભાઈ મારો દીકરો બીમાર છે, તાવ આવી ગયો છે, હમણાં જન્મેલો જ દીકરો હતો. તો એ કે કોનો દીકરો? ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલ. હવે ગડબડ છે, હવે ગડબડ વાળી વાત થઈ કે આ વસ્તુ તારી લઈ જાઉં. ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલ. ગુરુજીના ખાસ 2-3 શિષ્ય હતા. એ કે આ તો બહુ અઘરું છે. મેં કીધું જો આ અહમમાંથી મુક્ત થવું હોય તો આ એક જ રસ્તો છે, એક જ રસ્તો છે. 6 મહિના તો તમારે આ એક્સરસાઇઝ કરવી જ પડે. એને એની ગાડી મારી ગાડી સામે રાખી, તો મારી ગાડી કોની? મારી ગાડી કોની? ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલ. તમે મારા ગુરુને ગાળ આપી, પણ મારો ગુરુ કોણ? ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલ. તમે ભારત દેશને ગાળ આપ્યું, પણ ભારત દેશ કોનો? અઘરું છે, અઘરું છે. આવી રીતે લેક્ચર આપણે સાંભળી લઈએ, પણ ગુરુ સાથે રહેવું તો 6 મહિના આપણે પ્રયાસ કરીએ. નથિંગ ઇન લાઈફ ઇઝ પર્સનલ. એટલે પત્નીને જો અને મારું કાઢી નાખો. હવે ગડબડ, હવે ગડબડ. મારું કાઢી નાખો. પણ બધી એક્સરસાઇઝ કરતા બહુ મોટી એક્સરસાઇઝ છે. નોટ ટુ ટેક એનીથિંગ પર્સનલી. મારી સાથે કેમ આવું કર્યું? મારી સાથે કેમ આવું કર્યું? હર ક્ષણે જરાક અંદરથી વિવેક ખીલવા દેજો કે નિમિત્ત શું છે, શું છે.
મારી અંદર મટીરિયલ પડેલું છે, રિએક્શનનું, જેલેસીનું, ગુસ્સાનું, અદેખાઈનું, એનવીનું, સેલ્ફ લવનું, આ બધું અંદર પડેલું છે. અને બીજો તો ખાલી નિમિત્ત જ છે. એ હસે છે અને દુઃખ મને લાગે છે કે મારી ઉપર હસે છે, તો મારું કાઢી નાખો ને. આ સમજાય છે? તો આટલું જો પકડાશે તો થોડુંક ગીતા પકડાશે આપણને, થોડું ગીતા પકડાશે. કૃષ્ણ અર્જુનને કહે છે કે તું એ ફિકર કરતો જ નહીં, કારણ કે આપણું આ જે બ્રેઇન છે ને એ ડિજિટલ છે. પેલા પછી આમ થવું જોઈએ, પછી આમ થવું જોઈએ, પણ હાયર માઇન્ડ જે છે ને એ ડિજિટલ નથી, એ સિક્વેન્શિયલ નથી. ત્યાં પહેલા ઇફેક્ટ થઈ જાય ને કોઝ પાછળથી આવે. અને આપણને આ દેખાય જ નહીં કે કોઝ પાછળથી આવે. કોઝ એન્ડ ઇફેક્ટ તો સિક્વન્સમાં હોવું જોઈએ. એક ભાઈ કહે કે આ જમીન મારી વેચાતી નથી, એટલે મેં કીધું કે જમીન વેચશો પછી શું કરશો? કે આટલા પૈસા મારે દાનમાં આપી દેવા છે. મેં કીધું એક કામ કર, પેલા તું દાન આપી દે, તારી જમીન વેચાઈ જશે. હવે આ તો જરાક મગજની બહાર ચાલ્યું જાય કે પેલા ઇફેક્ટ કરીએ પછી કોઝ બને. પણ આપણું મગજ એ રીતે ચાલે નહીં. આપણને ઇફેક્ટ, કારણ કે આપણું લોજિકલ બ્રેઇન છે, ડિજિટલ બ્રેઇન છે. એટલે કૃષ્ણ અર્જુનને કહે છે કે જે ઉપાદાન છે, જે મટીરિયલ છે, જેનું નામ મૃત્યુ, ધ મટીરિયલ કોલ ડેથ, ક્યારનું મેં એ લોકોના ઘરે મોકલી દીધું છે. તું ચિંતા કરતો જ નહીં, એ તો ગયું ક્યારનું. તારે તો ખાલી જે પોસ્ટકાર્ડ કે યુ હેવ ડાઈડ એના ઘરે પહોંચાડવાનું છે. તારો જે તીર છે એ તો ખાલી નિમિત્ત કારણ છે. એ જસ્ટ ધ પોસ્ટકાર્ડ, યુ હેવ ડાઈડ ટુડે. એ તો મટીરિયલ કોલ ડેથ તો ક્યારનું પહોંચી ગયું છે ત્યાં. એ અર્જુનના મગજમાં ઉતરે નહીં, ડિજિટલ છે. એટલે 18 અધ્યાય થઈ ગયા. તો આપણે શોધીએ લાઈફની અંદર. તો જ્યારે એ તુર્યનું અવતરણ થાય પેલા કારણો શું છે લાઈફની અંદર. એક છોકરી આવી હતી, કે મારો વર બહુ મારતો હતો. પછી કે જ્યારે અંદરનું ઉઘાડ થયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ મારતો નતો, મેં એને આમંત્રણ આપ્યું તું મને મારવા માટે. આ તુર્ય ઉઘડે તો જરા ગડબડ થાય, આપણું નોર્મલ જીવન અપસેટ થઈ જાય. તુર્યનું અવતરણ થાય તો, કારણ કે લાઈફમાંથી બે વસ્તુ કાયમ માટે નીકળી જાય, ફરિયાદ કરવું અને કોઈકનો વાંક કાઢવો. શક્ય જ નથી, કારણ કે વાંક કોનો હોઈ શકે જો મેં આમંત્રણ આપ્યું હોય તો. અને ફરિયાદ કરવાનો સવાલ નથી, કારણ કે મેં જ આમંત્રણ આપ્યું હતું. તો પહેલી વસ્તુ આપણને હરેક વસ્તુ કારણો દેખાશે, નિમિત્ત કારણ, ઉપાદાન કારણ. ધીમે ધીમે કોસ્મિક ડ્રામા દેખાતું જશે. ધ કોસ્મિક ડ્રામા ઓફ લાઈફ. એ કોસ્મિક ડ્રામા ઓફ લાઈફનું નામ છે મહાભારત. ધ કોસ્મિક ડ્રામા ઓફ લાઈફ. એ મહાભારતની બહાર કંઈ છે જ નહીં. જે કંઈ જીવનની અંદર છે એ મહાભારતની અંદર છે. કોઈક મારી સાથે છેતરપિંડી કરી ગઈ તો એ કોસ્મિક ડ્રામા જ છે. શકુનીએ પાસા ફેંક્યા, હવે તો રમત છે, રમત છે. કાલે જ અમે વાંચતા હતા કે હકીકતે દ્યુતની ક્રીડા માટે
પાંડવોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા કે પાંડવ યુધિષ્ઠિરને સમજમાં એ આવી ગયું હતું કે હજી હું તૈયાર નથી, મારે હજી આટલા મારા 5 ભાઈઓમાં ઘડતર બાકી છે, એટલે એને યુદ્ધની ક્રિયાનું આમ બધું હારી જાય અને વનવાસ લે એટલે 12 વર્ષમાં ઘડતર થઈ જાય. આ તો કોઝ એન્ડ ઇફેક્ટ કઈ રીતે આપણે જોઈએ, કોઝ એન્ડ ઇફેક્ટ કઈ રીતે જોઈએ આ સમજાય છે. રામાયણમાં આપણે જોઈએ કે અરે કૈકેયે આમ કર્યું, પણ કૈકેયે કદાચ જોયું હશે કે આ છોકરો હજી રાજગાદી પર બેસવા માટે હજી થોડુંક ઘડતર ઓછું છે, એને વનવાસ મોકલો તો ઘડતર થઈ જશે, ભલે હું મારી ઉપર લઈ લઉં. હા, બધી જે નેગેટિવિટી છે હું મારી ઉપર લઈ લઉં, હિસ્ટ્રીમાં મારું નામ આવે કાયમ માટે કે કૈકેયે આમ કરેલું. બહુ દૂરદ્રષ્ટિ કહેવાય, બહુ મોટી દૂરદ્રષ્ટિ કહેવાય. હા, કોસ્મિક ડ્રામા, કોસ્મિક ડ્રામા. અને કોસ્મિક ડ્રામાની અંદર સંકલ્પ શક્તિ હોય છે. છે કે એને રામાયણ વાલ્મીકીએ પહેલા લખ્યું, પછી રામને આવવું પડ્યું. રામને એટલે આપણી અંદરનો બેઠેલો રામ, એ રામ નહીં. હરેકના હૃદયની અંદર બેઠેલો એ રામ રાજ્ય, ઓલો અયોધ્યાનું રામ રાજ્ય નહીં. એ તો દુઃખનું કારણ બની ગયું છે. અને જ્યારે આપણે મહાભારત વાંચીએ ત્યારે એક ચેપ્ટર છે, ઇવન રામાયણમાં ચેપ્ટર છે, અંશ અવતરણ. અંશ એટલે એસ્ટ્રોલોજીકલ અંશો હોય છે. વાયુ દેવતા, વરુણ દેવતા, આ દેવતા, આ બધા અંશો હોય છે. અને એ આમાં ભાગ લેવા માટે અવતરણ કરે છે. કોન્શિયસ ડ્રામા. મનુષ્યનું ઓટોબાયોગ્રાફી ન હોય, મનુષ્યનું આ મશીનનું શું ઓટોબાયોગ્રાફી લખવું? લખે છે કોઈક લોકો ઓટોબાયોગ્રાફી, યોગી, ખબર નહીં. આ મશીનનું શું ઓટોબાયોગ્રાફી હોય? જે ઓટોબાયોગ્રાફી હોય આ કોસ્મિક ડ્રામા, આ 101 કૌરવ અને 5 પાંડવ, એ પાત્ર એ સદાથી ચાલી આવે છે, એ કોઈ દિવસ બંધ નથી થવાનું. અને એની પાછળ જ્યારે આપણે જોશું ત્યારે જે સત્ય આપણને દેખાશે, જે તુર્ય આપણને દેખાશે, એ લો ઓફ 3 અને લો ઓફ 7 દેખાશે. લો ઓફ 3 એટલે તમસ રજસ સત્વનું ખેલ છે. મારે ક્યાંક જવું છે, ઉતાવળમાં જવું છે, એ ભાઈ મને આવીને રસ્તામાં એમને રોકી લીધું, પછી મને એ ભાઈ નથી દેખાતું, હું મારે જવું છે એ નથી દેખાતું, મને 2 ફોર્सेस દેખાય. જ્યાં રજસ જાય ત્યાં તમસ એને મળવા આવી જાય. આ તો નિયમ છે. હવે એ વ્યક્તિએ નથી દેખાતો, આ વ્યક્તિએ નથી, હવે બધું છૂટી ગયું, કોસ્મિક ડ્રામા એ છૂટી ગયું. હવે તો 3 ગુણોનો ખેલ જ દેખાય છે. હવે તુર્યનું આમ સેચ્યુરેટેડ અવતરણ થઈ ગયું જીવનની અંદર. હવે 3 ગુણ સિવાય કંઈ દેખાતું જ નથી. આમાં ક્યાં પર્સનલ શોધવા? અરે તે મને રસ્તામાં કેમ રોક્યો, હું મારા અપોઇન્ટમેન્ટ માટે મોડો પડી ગયો. આમાં ક્યાં શોધવા જાઉં? એ તો તમગુણનો સ્વભાવ છે રજગુણને રોકવું, ને રજગુણનો સ્વભાવ છે તમગુણ સાથે. એ આ ડ્રામાનું ખેલ છે, એ ક્રિકેટનું ખેલ છે. હવે બધા કે અમે એક જ ટીમમાં, તો ક્યાંથી ચાલે? અને બોલર અલગ ટીમમાં હોવા જોઈએ તો ખેલ ચાલે. તો તમગુણ રજગુણની સામે હોય તો આ ખેલ ચાલે. બંને કે ને અમે એક જ પક્ષમાં બેસી જાય તો આ સૃષ્ટિ આ ક્ષણે નાશ પામી જાય. આ સૃષ્ટિને અંદર બનાવવાની અંદર એક બીજાની સામે છે, તમસ રજસની સામે છે. આ સૃષ્ટિના પાયાની અંદર જ હિંસા છે. અહીંયા અહિંસા ક્યાં શોધવા જાઉં? એનું રચના જ એવી થઈ છે કે એક બીજાને કાપે, એક ગુણ બીજાને કાપે.
પણ ત્રીજું છે જે બંનેને બેલેન્સ કરી શકે, પણ એ કોન્શિયસનેસ સિવાય શક્ય નથી. એ આપણે જાગીએ એના સિવાય શક્ય નથી. બાકી તો કાપતા જ જશો એકબીજાને, અને પછી તો ભૂલી જશું કરે આ તો ક્રિકેટનો ખેલ હતો, આ તો હું મારા દેશ માટે રમું છું અને મારા ક્લબ માટે રમું છું અને ગમે તેમ જીતવું જોઈએ. આઈડેન્ટિફિકેશન થઈ જશે, રમત ક્યાં ચાલી ગઈ ખબર ન પડી. પણ છે તો 3 ગુણની રમત છે, ને 3 ગુણની રમત એ રીતે છે એકની સામે એક છે. એટલે યોગી કે આની અંદર હવે હું સુખ કેવી રીતે શોધું, હું સુખ કેવી રીતે શોધું, જ્યાં એક ગુણ બીજા ગુણની સામે, ગુણ વૃત્તિ વિરોધાચર. અહીંયા તો એકની સામે એક જ છે. સર્વમ દુઃખમ વિવેકીન. જેનું વિવેક ખુલી ગયું એને ખ્યાલ આવી ગયો કે આ 3 ગુણની રમતની અંદર સુખ તો શોધવું શક્ય જ નથી. એમાંથી ઉપર ઉઠી જાઓ. અંદરનો જો વિવેક ખીલી ગયો તો સર્વમ દુઃખમ વિવેકી. સુખ પણ દુઃખ છે અને દુઃખ પણ દુઃખ છે. આ જે આ 3 ગુણનું ખેલ છે, સુખ શોધવું જ નકામું છે. સુખ અને દુઃખથી ઉપર ઉઠી જાઓ. પણ એ તુર્યમાંથી જ્યારે એનું અવતરણ થાય, એ તુર્યનું આપણી અંદર, એની માટે જાગૃતિની સ્થિતિમાં રહેવા માટેનો પ્રયાસ કરવો પડે. આપણે અટેન્શનને ડિવાઈડ કરવું પડે. 1 attention આઉટ, 1 attention ઇન. સેનયોહો ઉભયોહો મધ્યે રથમ સ્થાપ્ય અચ્યુત. હે અચ્યુત, મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જા. હે અચ્યુત, મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જા. આપણે બંને સેનાની વચ્ચે છે કે ક્યાં છે? તો એ જ્યારે અટેન્શનના 2 ભાગ આપણે કરશું ત્યારે બંને સેનાની વચ્ચે છે. ત્યાંથી પછી યાત્રા ચાલુ થશે. બધું વહેલું પૂરું થઈ ગયું છે. આ થોડુંક મેં કીધું તમારી સાથે મેપ ખોલી દો. હા, ઓમકારનું કહેવાનું છે. ઉઘરાણીમાં હોશિયાર છો. તાર વર ક્યાં ગયો? ધંધો કોણ સંભાળ? તું સંભાળ, એ સંભાળ. તો તું નકામો છે, એ ઉઘરાણીમાં હોશિયારી છે. હે શું સમજાતું નથી? ફેઝ 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 ઓમકાર. સવારે એવું લાગતું હતું કે આમ સરખું નથી, એટલે થોડું એ કેવું હતું કે કેટલા લોકોને નથી આવડતું. આ 3 જે અક્ષર છે અ ઉ મ, એ થોડું આમ એ સમજી લેવું પડે આપણે કે પેલા કઈ રીતે બોલાય છે. હા, તો અ જે છે એ આ તરીકે બોલાય છે. આ જેટલું ગહેરાઈમાં જાય, નાભીની નીચે, નાભીની નીચે જેટલું ગહેરાઈમાં જાય. હવે સવારે અમુક લોકો છે ને એ અમુક વિચિત્ર સાઉન્ડ કાઢતા હતા. એટલે પૂરું થાય એટલે કોઈકનું, એટલે તમે જે ફેંકશો એ જ તમને મળશે. રાઈટ? એટલે કઈ જાતનો તમારો ટોન નીકળે છે એ બહુ અગત્યનો છે.
અગત્યનો છે. આ તો જીવનમાં જ મળવા આવશે આપણને, રાઈટ? આ સમજાય છે. હું દુઃખી છું તો દુઃખ જ મળવા આવશે ને, બીજું શું મળવા આવવાનું છે મને? પણ થોડી ગહેરાઈમાં તો લઈ જાઓ. સવારે આ કોઈકનું ચાલે, હવે પિક્ચરનું ગીતમાં બરાબર છે. પિક્ચરનું ગીત રાઈટ, એની જગ્યાએ છે, એની જગ્યાએ છે. પિક્ચરના ગીતમાં એની પરફેક્ટ જગ્યાએ, ભજનમાં એની જગ્યાએ નથી. ભજનમાં એની જગ્યાએ નથી. ભજનમાં એમ ગાય એટલે તો આમ અંદર ડિસહાર્મની થઈ જાય આપણને, અને લગભગ ભજન ગાવા વાળા એમ જ ગાય. હા, તો પેલું કઈ જાતનું સાઉન્ડ? હું દુઃખી છું, હું ટ્રેજેડીમાં છું, મને કોઈ બોલાવતું નથી, કઈ જાતનો સાઉન્ડ હું કાઢું છું? હા, હું નબળો છું, તો એવા સાઉન્ડ ન કાઢીએ ઓમકારની અંદર, તો એ જરાક જોજો. હા, જોજો. કારણ કે તમે ઓમકાર એ સાઉન્ડથી કરજો તો એ જ લાઈફમાં મળવા આવશે તમને, રાઈટ? આ જે આ કારંત આપણે કે આ કાર, હા, એ એકદમ ગહેરો સાઉન્ડ છે. એટલે એ નીચેથી એ બધું ત્યાં આમ શું કહેવાય, હા, હલાવી દેવું જોઈએ, હલાવી દેવું જોઈએ. હા, રાઈટ. એટલે ઇટ મસ્ટ ગો ડીપ. હા, ડીપ. બીજું, આ સાઉન્ડ મટીરિયલ યુનિવર્સનો સાઉન્ડ છે. મૂલાધાર ચક્રમાં ગ્રેવિટી છે, સ્વાધિષ્ઠાન ચક્રમાં રિપલ્શન છે. અટ્રેક્શન, રિપલ્શન. મૂલાધારમાં શું છે? અટ્રેક્શન, ગ્રેવિટી, અટ્રેક્શન. સ્વાધિષ્ઠાનમાં રિપલ્શન. હા, મૂલાધારમાં પૃથ્વી તત્વ, ગ્રેવિટી. હા, સ્વાધિષ્ઠાનમાં જલ તત્વ, એટલે જલનું એક બૂંદ મૂકો એટલે પેલા સંકોચાય પછી ફેલાય. સંકોચન છે એ સ્વાધિષ્ઠાનમાં છે. અટ્રેક્શન, રિપલ્શન. શું કહે ને? આકુંચન, સંકોચન, એવું કે ને? અપાર. નહીં, મને એમ છે કે, અચ્છા, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ દર્શન શાસ્ત્રમાં લગભગ આ બે શબ્દ છે, આકુંચન, સંકોચન. કદાચ હોઈ શકે. તો આ જ્યારે નાદ નીચે પહોંચે છે ત્યારે એ આપણે મૂલાધારને કહીએ છીએ કે રાઈટ વસ્તુનું આકર્ષણ થવું જોઈએ મારા જીવનમાં. એ કોઈ દિવસ હું રાઈટ વસ્તુની મને આકર્ષણ થાય છે? મારા ભાઈ છે, મોલમાં જાય તો બે મોટા કોથળા ભરીને લઈ આવે. મેં અત્યાર સુધી જોયું નથી એક કામની વસ્તુ લઈ આવ્યો હોય, ભરીને લઈ આવે. એક હજી ગામમાં હજી ગાડીમાંથી ઉતરા નથી ત્યાં દોડી ગયા મોલની અંદર. રાઈટ અટ્રેક્શન છે જીવનની અંદર. એક અંદરનું મેગ્નેટિઝમ બનવું જોઈએ કે જે વસ્તુ મારા વિકાસ માટે જરૂરી છે એનું મને અટ્રેક્શન થાય. હવે મારા વિકાસમાં જો પૈસા બાધારૂપ હોય તો એનું અટ્રેક્શન ન થવું જોઈએ. જરૂરી છે મારા વિકાસમાં તો એનું અટ્રેક્શન થવું જોઈએ. પણ આપણે કોઈ કંટ્રોલ જ નથી કઈ વસ્તુનું અટ્રેક્શન જ થાય છે. અટ્રેક્શન સમજો છો ને? અટ્રેક્શન, આકર્ષણ. મને કઈ વસ્તુનું આકર્ષણ થાય છે
એટલે રાઈટ અટ્રેક્શન એ મૂલાધારમાં ગ્રેવિટી તત્વ પડેલું છે, ગ્રેવિટી ફોર્સ. અને એને સાફ કરવું પડે, એને ક્લેન્ઝિંગ કરવું પડે, એને અંદર એવી એક મેગ્નેટિઝમ કે મારા શું કહેવાય, મારા યાત્રા માટે જે જરૂરી છે એ મને મળવા આવે લાઈફની અંદર. તો આ જ્યારે સાઉન્ડ કરો છો ત્યારે એ મૂલાધાર ચક્રનું ચર્નિંગ થઈ જાય છે, ચર્નિંગ થઈ જાય છે. સમુદ્ર મંથન અને એની અંદર જે ગ્રેવિટી તત્વ છે એને આપણે એવી રીતે એને કનેક્શન્સ બનાવી દઈએ છે કે જ્યાં જાઉં મારા વિકાસ માટે જે જરૂરી હોય એ મને મળવા આવે. એટલે એ આકારની આટલી પાવર છે, ખૂબ પાવરફુલ સાઉન્ડ છે. તમે ઇન્ટરનેટ પર જોશો તો એક બે ગુરુ એવા છે એના શિષ્ય પાસે બીજું કંઈ કરાવતા જ નથી, એ જ કરાવે છે, બીજું કંઈ નહીં. તો એ લોકોએ અત્યારે સાયન્સના યુગમાં આટલી શોધ કરી તો ચોક્કસ આપણા ઋષિઓ કંઈક તો મૂકી ગયા હશે ને એની અંદર. તો એ પહેલો સાઉન્ડ છે, આકાર. માં રિપલ્શન છે, જે જગ્યાએ ના પાડવાની જરૂર છે મને ના પાડતા આવડવું જોઈએ. જે નેગેટિવ ઇમોશન્સની વાત ગુરજેફ અને ઓસ્પેન્સ્કી જે છણાવત કરી ગયા, પછી ઓસ્પેન્સ્કીના એની અંદર ઘણા બધા શિષ્ય થયા અને ઘણા બધા ગુરુઓ થયા એનું જે લાઈન લીનિએજમાં. તો એ લોકોએ એક બે નેગેટિવ ઇમોશન્સ એડ કર્યા. એમાં એક છે ફેમિનિન ડોમિનન્સ. ફેમિનિન હું ના નથી પાડી શકતો, હું ના નથી પાડી શકતો. રાઈટ રિપલ્શન નથી અંદર. આ રિપલ્શનને યમ દેવતા કહેવામાં આવે છે આપણે ત્યાં. ટુ સે નો. પણ નેક છે ટુ સે નો, નેક છે. યાદ છે ને, બહુ વર્ષો પહેલા એક ચોપડી આવેલી, ધ ગોડફાધર. ધ ગોડફાધર બહુ પ્રખ્યાત ચોપડી, પછી મૂવી એ બની. એટલે ગોડફાધરે એક બાળકને માતા પિતા વગરનો હતો, રસ્તા ઉપરથી ઉચકીને એને મોટો કર્યો અને વકીલ બની ગયો અને હોશિયાર હતો. ગોડફાધર હોસ્પિટલમાં હતા, એને ઘણા બધી ગોળીઓ લાગી ગઈ અને એની બદલે એનો દીકરો બધું જ ચલાવતો હતો. તો એને આ જે બે એક જ ઉંમરના હતા, એને કીધું કે તે હવે તારી જરૂર નથી, તું અત્યારે મારે એડવાઇસ કોઈક બીજાની લેવી છે. તો એ કે so much from your father but you have not learned one thing, કે તારા પિતા પાસે તું બહુ શીખ્યો પણ એક વસ્તુ તું શીખ્યો નહીં. તો કે શું નથી શીખ્યો? એ કે હાઉ ટુ સે નો. યુ સે નો એઝ ઇફ યુ આર સેઇંગ યસ. You say no as if you're saying yes. ના પાડવું એટલે કોઈને દુખી કરવું એ નથી. ના પાડવું એટલે બે ડગલા એની સાથે પહેલા ચાલી અને ધીમેકથી આપણું ના કહી દેવાનું. એવી રીતે કહેવાનું એને એમ લાગે કે આ બે ડગલા ચાલ્યું, ચોક્કસ એની હા તો હતી પણ ના, એને મજબૂરીથી ના પાડવું પડે છે. સ્વાધિષ્ઠાન ચક્ર, એની અંદર આ શું કહેવાય, હાઉ ટુ સે ધ યમની શક્તિ ત્યાં બેઠી છે. તો આ બે ચક્ર જ્યારે હલે છે, એનું મંથન થાય છે,
ત્યારે ગ્રેવિટીનું ફોર્સ અને રિપલ્શનનું ફોર્સ, અટ્રેક્શન અને રિપલ્શનની અંદર એવી એક આપણે સ્ક્રીનિંગ કરી નાખીએ છીએ કે આપણે રાઈટ વસ્તુને હા પાડી શકીએ અને રોંગ વસ્તુને ના પાડી શકીએ. આપણા વિકાસ માટે, આપણા ગ્રોથ માટે, આપણે મેચ્યોરિટી માટે, પૈસા ભેગા કરવા માટે નહીં, પણ કારણ કે જે સ્થૂલ જગત છે જેને આપણે ભૂલોક કહીએ છીએ, એ નું નિર્માણ જ્યારે થયું ત્યારે આમાંથી થયું. આ જે મંત્ર હતો એની અંદરથી આ ભૂલોકનું નિર્માણ થયું. ઉમાંથી ભુવલોકનું નિર્માણ થયું, માંથી સ્વહલોકનું નિર્માણ થયું. એટલે એ મંત્ર જો સરખી રીતે બોલાય તો ચોક્કસ આપણું ફાઇનાન્શિયલ સિચ્યુએશન ધીમે ધીમે બેલેન્સમાં તો આવવું જ જોઈએ. હું એમ નથી કહેતો કે ખૂબ પૈસા આપણે કમાવા જોઈએ, પણ એટલીસ્ટ એક જીવનની અંદર સરળતા તો આવી જોઈએ. પૈસાનું સ્ટ્રગલ જરૂરી છે. પૈસા બહુ ઇઝીલી મળી જાય તો એ શું કહેવાય, એની સ્ટ્રગલ આપણા લાઈફમાં રહેતી નથી. તો થોડીક સ્ટ્રગલ તો જોઈએ. એ એક શું તપની અગ્નિ આપણા લાઈફમાં સતત શું કહેવાય ચાલુ રહે, પણ બેલેન્સ થવું જોઈએ, બેલેન્સ થવું જોઈએ. તો એ આકારમાં આટલી શક્તિ છે, આકારમાં આટલી શક્તિ છે. ઉકાર એ સજેસ્ટિબિલિટી, હું સજેસ્ટિબિલિટીનો શું કહેવાય શિકાર બની જાઉં છું. સજેસ્ટિબિલિટી, કોઈક પાસા ફેંકે અને હું ફસાઈ જાઉં છું, બીજું પાછું કોઈક બીજું પાસા ફેંકે એટલે હું ફસાઈ જાઉં. આ અનાહત ચક્રની રોંગ ગતિ છે, રોંગ ગતિ છે. મણિપુર ચક્રમાં ક્રોધ પડેલો છે. આ બંને ચક્ર જે છે, જ્યારે હું ઉકાર કરું છું ત્યારે એ બંને ચક્રનું મંથન થાય છે. ક્રોધ અને મોહ. મૂલાધારમાં લોભ, સ્વાધિષ્ઠાનમાં કામ, મણિપુરમાં ક્રોધ, અનાહતમાં મોહ. ખબર છે, આ એક ખાલી ઓમકારની યાત્રા એટલે ખાલી એ ઓમકાર બોલવું એ નથી. આ શું કહે મોટી એક શું કહે ટ્રાન્સફોર્મેશનની યાત્રા છે. કેટલી વસ્તુ આપણે જે અંદર શું કહે નેદામણ જે ઉગેલું છે એ કાઢીને આપણે ફેંકી દઈએ છીએ. તો ઉકારની અંદર આ આખો એરિયા આપણો વાઇબ્રેટ થાય. હા, અને એ આપણે બોલીએ છીએ ઇંગ્લિશ વર્ડ ઓન, ઓન. નીચે આ, વચ્ચે ઓ. આપણા લાઈફમાં જે કેઓસ છે એ મણિપુર ચક્રના હિસાબે કેઓસ છે. અને કેઓસ આપણને દેખાતું નથી. જગ્યાએ હું સ્થિર નથી બેસી શકતો. હજી આ 2 પાના 4-5 પાના છે
એ લખવા બેઠો, 2 લીટી લખી, ત્યાંથી અંદરથી આવશે, ચલ ને ચા પી લે ને જરા, એટલે ચા લેવા જઈશ. ચા લેવા જઈશ, પછી ચાનો કપ જરાક ટીવીનો સ્ક્રીન ચાલુ કર ને. આ બધું ફેમિનિન ડોમિનન્સ કહેવાય. કોનો અવાજ સાંભળું છું અંદરથી ખબર નહીં, નક્કી કર્યું તું કે ભાઈ આટલા પાના લખવાના, ટીવીનો સ્ક્રીન ચાલુ કર્યું, પછી અરે મારું ગમતું સિરિયલ આવે છે, આ પાના ગયા તેલ પીવા, હા હવે હા મારું સિરિયલ જોવા જાઉં. સિરિયલ તો એમને એમ જોવાય નહીં, વેફર્સનું પેકેટ તો જોઈએ, રાઈટ? આ સમજાય છે આપણા લાઈફમાં આ કે ભલે પતંજલિ મુનિ કહી ગયા કે ભાઈ એક તત્વ અભ્યાસ, તત્પ્રતિષેધ એક તત્વ અભ્યાસ, પણ આપણે મલ્ટી શું કે અત્યારે મલ્ટીટાસ્કિંગ, આ પણ લખવું, સિરિયલ પણ જોઉં, ચાનો કપે પીવું, અને સિરિયલની વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ હોય એટલે ત્યાં જરાક ફેરવીને શેર બજારમાં ભાવ શું ચાલતા હતા, મલ્ટીટાસ્કિંગ, કેઓસ. અનુશાસન નથી આપણા જીવનમાં, દુશાસન છે. મણિપુર ચક્ર એટલે જ્યારે ઉકાર બોલીએ છીએ ત્યારે એ મણિપુરને આપણે કહીએ છીએ કે ભાઈ તું દુશાસનમાંથી અનુશાસનમાં આવ. અનુશાસન, અથ યોગ અનુશાસન. આજથી હું મારા જીવનમાં નક્કી કરું છું, આસન પ્રમાણે હું જીવીશ. તો યોગનું શાસન શું કહે છે? એ મારી ઉપર મારું અપમાન કરે એટલે યોગનું શાસન કહે છે હા કે ગુસ્સાનું સંયમ કર, ગુસ્સાનું. અને જો હું એની ઉપર ગુસ્સો ઠલવતો હોઉં તો હું યોગના શાસન પ્રમાણે જીવતો નથી. અથ યોગ અનુશાસન. પતંજલિ કહે છે કે 12 યોગ સૂત્રની અંદર તમારે પ્રવેશ કરવું હોય તો હું તમારી પાસેથી પ્રોમિસ લઉં છું કે આ ક્ષણથી તમે તમારું જીવન કયા પ્રમાણે રહેશો, જીવશો? યોગના શાસન પ્રમાણે જીવશો, યોગના શાસન પ્રમાણે જીવશો. તમારે અંદર એન્ટર થવું છે યોગની અંદર, તો આ પહેલા મને પ્રોમિસ આપો, અથ યોગ અનુશાસન. અને યોગનું શાસન કહે છે કે અપમાન કરે હું રિએક્શનમાં, મારો લક્ષ્ય રિએક્શનમાંથી મુક્તિ છે, રિએક્શન કરવાનો લક્ષ્ય નથી. અને જો રિએક્શન થઈ ગયું તો પતંજલિનું જે થવાનું એ થાય. હું તો યોગના શાસનમાં જીવતો નથી, હું દુશાસનમાં જીવું છું. મણિપુર ચક્ર જેમ દોરાવે એ રીતે જીવું છું. આ પકડાય છે બધા. નાની નાની વસ્તુની ફરિયાદ આવે છે તો યોગના શાસન પ્રમાણે નથી જીવતો. કોઈકનું વાંક કાઢવા બેસું તો યોગના શાસન પ્રમાણે નથી જીવતો. તો એ કે આગળ તમે પ્રવેશ જ નહીં કરતા, પેલા આ વસ્તુ પ્રોમિસ કરો મને, અથ યોગ અનુશાસન. તમે મને પ્રોમિસ આપો. અઘરું છે, રાઈટ? એવું આ ઉકાર બોલશો આ એટલે મણિપુર ચક્ર રિધમ એન્ડ બેલેન્સમાં આવી જશે. જીવનમાંથી કેઓસ નીકળવા માંડશે, જીવનમાં ઓર્ડર આવવા માંડશે. ઓર્ડર બહારથી થોપેલું નહીં. મારી પત્નીએ કીધું એટલે મેં રૂમ સાફ કર્યું, એ તો બહારથી થોપેલું છે. અંદરથી મને સમજણ છે એટલે રૂમ સાફ કર્યું. આ યોગનું શાસન છે. અહીંયા સમજણ વગર કંઈ થતું જ નથી. એટલે હું મને નિયમો ગમતા નથી. ઘણા વર્ષો બહુ આશ્રમમાં ફર્યો આ 3 સ્ટેપને રિફાઇનિંગ શીખડાવવા માટે. હવે જવું ગમતું નથી આશ્રમોની અંદર, કારણ કે એટલા બધા ગુરુઓ નિયમ મૂકી દે, ઉગાડે પગે ચાલવું, આવા કપડાં પહેરવું, આવા ટાઈમે ઉઠવું, આવી રીતે કરવું.
ન કરવું, આ બહારથી ઠોપેલા નિયમમાં અધ્યાત્મ ગુમ થઈ જાય. અધ્યાત્મ એટલે સ્વતંત્રતા, અંદરથી જે યોગનું શાસન જે જન્મે એ નિયમ, બહારથી થોપેલા નિયમ. અહીંયા કોઈ બહારથી થોપેલું નિયમ જ નથી, એ અંદરના અન્ડરસ્ટેન્ડિંગમાંથી આવે છે. ન્યુયોર્કમાં વર્ષો પહેલા 8 કલાક બ્લેકઆઉટ થઈ ગઈ હતી. બ્લેકઆઉટ થઈ ગઈ એટલે કલ્પના બાર દુકાનોમાં ચોરી થવા માંડી. જે દુકાનો હતા એના કાચ તોડી અને લોકો અંદર ગયા અને લૂંટવા માંડ્યા, કારણ કે આખા ન્યુયોર્કમાં બ્લેકઆઉટ હતી, 8 કલાક સુધી નો ઇલેક્ટ્રિસિટી. જે સારા સારા પણ, આ તો હમણાંની વાત કરું, કોઈક એકદમ સમજુ છે, એકદમ સમજુ એટલે એકો એક મારા ડીવીડી સીડીઝ, કોઈ કે રાજનભાઈ એક વસ્તુ રોકી શકતો નથી કે જ્યારે એ બિલ બને ને કાઉન્ટર ઉપર, ત્યાં બધી વસ્તુઓ પડી હોય ને, ઓલા લટકતી અમુક વસ્તુઓ પડી હોય, કે આમ કરીને મને આમ થાય કે નાખી દો. મેં કીધું બહુ સારી વાત છે. અંદરથી જે સંસ્કાર પડી ગયો એટલીસ્ટ કોન્શિયસ માઇન્ડમાં તો આવી ગયો, હવે તું એને જોઈ શકે છે. બહુ જ સુંદર વાત છે. હું દુકાનની અંદર છું, મારી ઈચ્છા આ ખરીદવાની છે, આ ખરીદવાની છે, આ ખરીદવાની. સપોઝિંગ દુનિયામાં કોઈ પોલીસ ફોર્સ ન હોય, કોઈ ઇલેક્ટ્રિસિટી ન હોય, કોઈ કેમેરા ન હોય, તો એ વસ્તુ હું મારા બેગમાં નાખી દઉં કે ન નાખું? આ સમજાય છે? એટલે હું ચોરી જે નથી કરતો એ પોલીસના બીકે નથી કરતો, મારા શું કહે મને ઓળખે છે, શું કહે ને આપણે આપણું આપણું જે લોક મારું જે નામ છે એની લીધે નથી કરતો, પણ મારા સમજણમાં નથી ઉતર્યું કે ચોરી ન કરાય. આ પકડાય છે પોઈન્ટ. એટલે યોગની યાત્રા સમજણની યાત્રા છે. હા, પોલીસ છે એટલે યાત્રા કરું, પત્ની છે એટલે યાત્રા કરું, તો એ નકામું છે. બહારથી કોઈનું પરિબળ હોય કે યાત્રા કરે, આટલા પૈસા મળશે તો કર, આટલું રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ, તો એ કોઈ પણ વસ્તુ યોગમાં કામ નથી આવતું. યોગમાં તો અંદરથી અનુશાસન આવ, મારું સમજણ છે એટલે ચોરી નથી કરતો. અને એ જ્યાં સુધી મણિપુર ચક્ર રિધમ એન્ડ બેલેન્સમાં નથી આવતું. હા, સમજણથી, સમજણથી. આ યાત્રા આખી સમજણની યાત્રા છે. તો એ સમજણ લાવવા માટે એ બાકી મણિપુર ચક્ર એમ કે છે જરા આમ નાખી દે ને અંદર. એટલે આ જ્યારે ઉકાર કરીએ છીએ, ત્યારે લાઈફમાં એક ઓર્ડર આવી જાય છે. માં જ્યારે ઓર્ડર આવે છે ત્યારે ઓર્ડર આપણને મળવા, ઓર્ડરને ગુજરાતી શું કરશો? વ્યવસ્થા. વ્યવસ્થા, જીવનમાં વ્યવસ્થા આવશે. જ્યારે હાયર ખુલે છે ત્યારે લોઅર આપણી બધી વસ્તુઓમાં વ્યવસ્થા આવે છે. હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યવસ્થા છે કે કઈ વસ્તુમાં કેટલી શક્તિ ખર્ચવી ને કેટલું અટેન્શન ખર્ચવું. અને આપણે આખા દિવસમાં જોશું તો કેટલી ન જીવી વસ્તુની અંદર આપણે અટેન્શન અને શક્તિ ડબલ ખર્ચાઈ ગઈ.
વ્યવસ્થા નથી આપણા જીવનની. એટલે વસ્તુ મારે ખાવામાં સે આમ ખોલી અને મોઢામાં મૂકી દીધું તો આટલી જ અટેન્શન ને શક્તિની જરૂર છે. પણ હું આમ પાછા ઘણા લોકો શું વિપશ્યના કરીને આવે ને આમ મેડિટેશનમાં કરે. સ્લો મોશનમાં. હવે આ વિપશ્યના કરીને આવ્યો લાગે છે. આ સમજાય છે. હવે જ્યાં ખર્ચવાની જરૂર નથી ત્યાં તું શું કામ કોઈ ખર્ચે છે? વ્યવસ્થા નથી જીવનની અંદર. નેગેટિવિટી વખતે કોન્શિયસ થવાનું છે. પણ ચા પીતી વખતે એક એક ટીપું આમ લેશે. વ્યવસ્થા નથી. એટલે યુઝ ઓફ અટેન્શન, રાઈટ યુઝ ઓફ એનર્જી. અંદરથી એક ઇન્ટેલિજન્સ આવે. ઇન્ટેલિજન્સ આવે એ જીવનની વ્યવસ્થા છે. તો મણિપુર ચક્ર, અનાહત ચક્ર રિધમ એન્ડ બેલેન્સમાં આવે. હું ક્યાંય ખેંચાઈ ન જાઉં, વાતમાં ખેંચાઈ જાઉં છું. અને એટલું સમજી જાજો કે જીવનમાં જ્યાં રિગ્રેટ છે, રિગ્રેટને શું કહેશું? પસ્તાવો છે. જીવનમાં જે જગ્યાએ પસ્તાવો છે ત્યાં ખોટી જગ્યાએ મેં સહી કરી દીધી. ત્યાં જાગ્યો નહીં, ખેંચાઈ ગયો, સહી કરી દીધી. જ્યાં જ્યાં જીવનમાં પસ્તાવો છે. પછી એમ નહીં કહેતા કે ભાઈ લગ્ન કર્યું એ પસ્તાવો છે. હા, ત્યાં જે જગ્યાએ જાગૃતિ લઈ આવવાની હતી ત્યાં હું લઈ આવી શક્યો નહીં. અને પછી આમ ધીમે ધીમે જાગૃતિના પ્રયોગો કરું. શું કામ? તો એ અનાહત ચક્ર કે જે જગ્યાએ મારે જાગવાનું છે ત્યાં હું ખેંચાય ન જાઉં, ખોટી જગ્યાએ સહી ન કરતો. આપણે ખોટી જગ્યાએ સહી કરી દઈએ અને કેટલી જગ્યાએ સહી કરી દઈએ. કેટલા આપણે શું કહેવાય એને, પ્રોમિસરી નોટ શું કહે એને? પ્રોમિસરી નોટ કે ને, હુંડી. હુંડી કેટલી આપણે લખીને આપી દીધી છે. તો એ બંને ચક્ર હવે ક્યાંય હું ખોટી સહી નહીં કરું. જીવનમાં વ્યવસ્થા આવવા માંડશે. જેમ જાગતો જઈશ એમ મારી બધી વસ્તુઓની અંદર એક વ્યવસ્થા આવવા માંડશે. ચાલની અંદર, સમજણની અંદર. એમાં વિપશ્યના કરવાની શી જરૂર હતી? ખાલી આટલું કરવાથી જો તમારા ચાલમાં વ્યવસ્થા આવી જતું હોય તો એ આમ કલાકો બેસી અને ચિત્તનું રેપ કરવું, ટોટલ વેસ્ટ ઓફ ટાઈમ. તો આ ઉકારમાં અંદરનું હીલિંગ થશે, સાયકોલોજીકલ હીલિંગ. એટલી બધી જગ્યાએ ગાંઠો છે, એટલી જગ્યાએ હિંસાના ગાંઠો છે, દુઃખની ગાંઠો છે. એ બધું હીલિંગ થવા માંડશે અંદર. એટલું બધું પાવરફુલ સાઉન્ડ છે એમાં. કોઈ એના એ ઉકારના શું કહે બાજુમાં રાખીએ અને રેકી અને હીલિંગ ને કેટલા 50 જાતના હીલિંગ વેચાય છે માર્કેટની અંદર. એ બધું અહીંયા મૂકીએ તો એ કઈ એને પહોંચી શકે એમ નથી. તો મકર મકર મકર. હા, હોલ ચેસ્ટ એરિયા. નાભી બધું આવી ગયું એની અંદર. અકાર નાભીની નીચે.
ને જ બોલતા જ નથી, આપણે આ જ બોલીએ છીએ. તો ખાલી તમારી જોડે વાત કરો આમ, બોલતા અંદર છુપાયેલું છે, રાઈટ. હકીકતે અને હરેક શબ્દની અંદર છુપાયેલું છે. એટલે આપણે કોઈ દિવસ કોઈ બીજો શબ્દ બોલતા જ નથી. આપણે શું બોલીએ છીએ? ઓમ, મ. હું ઇવન તું બોલવા જાઉં છું તો છેલ્લે તો એ અને મ જ છે. આ સમજાય છે? એટલે એવરી વર્ડ ઇઝ ટુ મ. એટલે બોલવા માટે પ્લસ બોલવું પડે. આ બોલવું પડે. હા, હા. શું વિઝ્યુલાઇઝ? હજી ક્યાં વિઝ્યુલાઇઝેશન સુધી પહોંચ્યા? કે હા, ને ગો ડીપર, ને ગો ડીપર. તને કોઈ કે ભાઈ તારા રસોડાના આ ખૂણે ખજાનો છે, તો હવે તું વિઝ્યુલાઇઝ કરવા બેસીશ? હા, કે આવી રીતે હું શવલ, શું કે સ્પેડ, હા, પાવડો લઈશ, આવી રીતે ખોદીશ, કે તું તરત ખોદવા બેસી જઈશ? હા, બસ તો એમ જ છે. આમાં વિઝ્યુલાઇઝ ક્યાં કરવાનું? હા, સીધું નીચેથી ખોદવાનું ચાલુ કર ને ભાઈ. હા, ખોદવાનું ચાલુ કર ને. ખજાનો તો છે જ, ખજાનો તો છે જ. હમ. હવે ખબર નહીં તારા ઓલામાં આવતું હોય કે પેલા વિઝ્યુલાઇઝ કરું. કહો, કહો. શરૂઆતની અંદર આમાં 5 સેકન્ડ કે 4 સેકન્ડ, રાઈટ. એટલે આપણે ઊંડો શ્વાસ લેશું. થયું ને? 5 સેકન્ડ થયા ને, રાઈટ. એવી રીતે ઉકારમાં 5 સેકન્ડ. ને મકાર જેટલું લાંબુ થાય. પછી આપણે વેરિએશન્સ કરશું. આટલું તો પહેલા કરી લ્યો, પછી ઘણા વેરિએશન્સ છે. હા, હવે તો હું બદલાવતો જ જાઉં છું ઓમકારને. હર 3 મહિને કંઈક નવું જ આવે છે. પણ અત્યારે પેલા બેઝિક પાયો આપણે સરખો કરી લઈએ. પાયો સરખો કરી લઈએ, રાઈટ. એટલે આકાર 5 સેકન્ડ. હોઠ બંધ. પ્રેક્ટિસ કરવું હોય તો આકાર દરિયા કિનારે પ્રેક્ટિસ કરજો. એટલે મોજા આવતા હોય, બ્રેકર્સ, જે જમીનને અડે, રેતીને અડે, એને બ્રેકર્સ કે એના અવાજની અંદર આ રાઈટ. એ રીતે પ્રેક્ટિસ કરજો. એ રીતે ઉકાર પ્રેક્ટિસ તારી પાસે છે? હા, કારણ કે આ એક રેકોર્ડિંગમાં છે. હવે કેટલી એનર્જી ને કેટલું અટેન્શન ખર્ચવું, આનાથી ઉકારનો પ્રેક્ટિસ તમે કરી શકો. એટલે અકાર દરિયા કિનારે, ઉકાર બહુ સારું નથી સાઉન્ડ. તું વિપક્ષીના બનતો ગયો ને. એટલે ઉકાર આવી રીતે તાનપુરો, પછી જે તાનપુરાનું જે એપ મળે છે એમાં તમે સ્લો પણ કરી શકો. એટલે ઉકાર એકદમ એક્સટેન્ડ કરી શકો. એ કોઈકને પૂછી જોજો.
હા, એ તમે કોઈકને પૂછ્યું, મને નહીં પૂછતા, મનીષને પૂછ્યું. ટાઈમ પૂરો થવાય ઉપર. રાઈટ, એટલે અકારનું પ્રેક્ટિસ કરજો, ઉકાર બેઉ 5-5 સેકન્ડ. હા, અને મકાર લાંબુ. મકાર આ વાઇબ્રેટ કરજો, HUM. અત્યારે આટલું જ છે, પછી હું તમને શીખડાવીશ આગળનું કઈ રીતે વાઇબ્રેટ કરવું. આટલું તો કરો. કાલ સવારે છેલ્લો દિવસ છે, જરાક સરખો ઓમકાર બધાયનો થાય. જ્યારે સૃષ્ટિ બની ત્યારે એમ કહેવાય છે કે ભગવાનનો શ્વાસ બહાર ગયો, એમાંથી આ સૃષ્ટિ બની. એટલે ઋષિઓએ કોઈક એવી અવસ્થામાં આ કાનથી નહીં પણ કોઈક એવા કાન એ લોકોએ કે સૃષ્ટિ બનવાનું સાઉન્ડ શું હતું, સૃષ્ટિ બનવાનું એટલે આપણે આ ઉ મ, પણ એને જ્યારે સાંભળ્યું તો મ ઉ આ. હા, એ રીતે સાંભળ્યું ને એને, એટલે એને પહેલા કયું સાંભળ્યું, મ સાંભળ્યું. રાઈટ, એટલે એને જ્યારે સાંભળ્યું એ જે ભગવાનનો શ્વાસ બહાર ગયો એ સાઉન્ડ છે. આ સૃષ્ટિ બની એટલે જ્યારે ત્યારે આપણે એ બની જાય છે, ધ ક્રિએટર ઓફ ધ યુનિવર્સ. આપણે એને કોપી કરીએ છીએ, એને કોપી કરીએ છીએ. એટલે બહુ ઘેરી વાત છે. આ જગ્યામાં શું કહેવાય, જેલેસી પણ છે, મત્સ પણ છે, વિવેકની શક્તિ પણ આ જગ્યામાં છે. એટલે જેમ વાઇબ્રેટ થતું જશે આપણા જીવનમાં વિવેક કહેવાય, વિવેક ખ્યાતિ જેને કે ધ અનફોલ્ડિંગ ઓફ વિવેક, હા, એ થવા માંડશે. એટલે આ એક સાઉન્ડ જે છે એક બહુ ગહેરી અંદરની યાત્રા છે, બહુ ગહેરી યાત્રા છે. તમે કરો, હા, બહુ સુંદરતાથી જીવનની અંદર ઘણા બધા ચેન્જીસ, જેમ મેં કીધું એની મેળે બધું વ્યવસ્થામાં આવતું જશે, બધું ગોઠવાતું જશે. રાઈટ, તો આ રીતે આ 3 સાઉન્ડ્સ છે. આપણે ઓમકારની વાત થઈ હતી. પ્રેક્ટિસ કરજો, કાલ સવારે આપણે ફરી પ્રેક્ટિસ કરશું. ચલો, થેન્ક યુ.